નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં કાળઝાળ ગરમી. વર્ષ 1936 બાદ ન્યૂ જર્સીમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. એડિસન અને પિસ્કાટાવે શહેરમાં ભીષણ ગરમી. 42 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો પહોંચી ચૂક્યો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ પણ કરાઈ છે. ગરમીના કારણે હીટ સ્ટ્રોકના બનાવમાં વધારો પણ થઈ રહ્યો છે અને હજુ પણ અતિશય ગરમી પડવાની સંભાવનાઓ છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સમીર છે. આજે વાત કરીશું ભીષણ ગરમીની, એ પણ અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં. હું હાલ છું એડિસન શહેરમાં કે જ્યાં ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો. આપને એ જણાવું કે 9મી જુલાઈ 1936નો એ દિવસ હતો. 22મી જુલાઈ 2011નો એ દિવસ હતો જ્યારે તાપમાન પહોંચી ચૂક્યું હતું 106 ડિગ્રી ફેરનહીટ, એટલે કે 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, જે આજે જોવા મળી રહ્યું છે. એટલે કે 29મી જુલાઈ 2025ના દિવસે આ ગરમીનો પારો પહોંચ્યો છે 96.8 ફેરનહીટ, એટલે કે લગભગ 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ. પરંતુ તે અનુભવાઈ રહ્યું છે લગભગ 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, એ પણ ન્યૂ જર્સી સ્ટેટમાં. એટલે કે આપ અંદાજ લગાવી શકો છો કે જે જગ્યા પર હું ઊભો છું, કે જે અહીંનું એડિસનનું પ્રખ્યાત કોસ્કો આવેલું છે, જે હોલસેલ વસ્તુઓ અહીં મળે છે, અહીંનો પાર્કિંગ લોટની અંદર એક પાંદડું પણ ફરકતું નથી. કોઈ વ્યક્તિ જોવા નથી મળી રહ્યો. દરેક વ્યક્તિઓ શોધી રહ્યા છે કે કયા ઝાડ નીચે તેમની કાર મૂકવામાં આવે. પરંતુ હાલ સૌથી મહત્વનો અને સળગતો મુદ્દો એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી, છેલ્લા 20 વર્ષથી તાપમાન અચાનક જ અમેરિકાના અલગ અલગ રાજ્યની અંદર કેમ વધી રહ્યું છે. એવું તો કયું કારણ છે કે જેને કારણે વેધરમાં જબરદસ્ત બદલાવ આવી રહ્યો છે. એટલે કે ભીષણ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે અને એટલે જ લોકો ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા છે. એલર્ટ આપવામાં આવ્યું છે કે 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન હોય તો કોઈ ઘરની બહાર નીકળશો નહીં, કારણ કે તેનાથી તમને લૂ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. અને એટલે જ તમે અમારી આસપાસ જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ જે જોવા નથી મળી રહ્યું રસ્તા પર. દરેક વ્યક્તિ કાર પાર્ક કરીને તેઓ તેમના દુકાન કે ઓફિસની અંદર ગયા છે, તેમના એ ટાવરની અંદર ગયા છે કે જ્યાં તેઓ ઓફિસ વર્ક કરી રહ્યા હોય. એક દુકલ કાર જોવા મળી રહી છે અને એટલે જ આપને થયું કે રૂબરૂ કરાવું એ જગ્યા પરથી કે જ્યાં લોકો હાલ ગરમીનો જબરદસ્ત અનુભવ કરી રહ્યા છે. સન્નાટો છવાઈ ગયો છે ચારે તરફ. એ જગ્યા પર જે કોસ્કો ધમધમતું રહેતું હોય છે હંમેશા એ કસ્ટમરથી, કે જ્યાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતુ આ ગરમીના વધતા જતા પારાની વચ્ચે લોકો હાલ ઘરમાં રહેવા જ મજબૂર બન્યા છે.